નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું શિવાંગ રવલ. વર્ડ ઇનબોક્સ યુટ્યુબ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હાલમાં આપણે જે વિષય ભણી રહ્યા છે એ વિષય છે ગુજરાતની ભૂગોળ, જે અંતર્ગત મારા તમને આજે ફ્રી ક્લાસની અંદર અલગ અલગ જે લેક્ચર મળેલા છે એની સંખ્યા છે 7 જેટલા. અને આ શ્રેણી જ્યાં સુધી આપણા લેક્ચર પૂરા નથી થતા ત્યાં સુધી અવિરત ચાલુ રહેશે. તમે એના વિશે જાણતા હશો. જેવા વિદ્યાર્થીઓ છે કે જે પહેલી વાર લેક્ચર જોતા હોય અને આગળના તમામ લેક્ચર્સ જેમને મેળવવા હોય તો એ લોકો યુટ્યુબની અંદર પ્લેલિસ્ટ આપણી જે ચેનલ છે એમાંથી તમામ લેક્ચર છે એની માહિતી મેળવી શકશે. આપણો ઉદ્દેશ છે કે ગુણવત્તાસભર શિક્ષણ છે એ આપણે સારામાં સારી રીતે મેળવી શકીએ. એના માટે યુટ્યુબની અંદર ઓનલાઈન ફ્રી બેચનું આયોજન આપણા દ્વારા કરવામાં આવેલું છે. વિદ્યાર્થીઓનો ખૂબ સારો પ્રતિભાવ પણ અમને મળતો હોય છે અને વિદ્યાર્થીઓ છે એ અલગ અલગ માધ્યમથી અમારા સંપર્ક જ્યારે કરે છે ત્યારે આ લેક્ચર વિશે માહિતીઓ પણ અમને આપતા હોય છે. જે ટોપિક તમે અત્યારે ભણી રહ્યા છો મારા માધ્યમથી, એમાં એક પાર્ટ મેં અગાઉના લેક્ચરમાં મૂકેલો હતો, જે હતો ગુજરાતનું નદીતંત્ર. ગુજરાતનું નદીતંત્ર ભણવાની ખૂબ મજા આવે ને એવો ટોપિક કે જ્યારે તમને ગમતો હોય, એવો મજાનો ટોપિક જ્યારે ભણતા હો ત્યારે તમને એમાં રસ પણ વધારે પડતો હોય છે. આમ તો ભૂગોળની અંદર તમામ એવા ટોપિક્સ છે કે જેની અંદર ભણવામાં વિદ્યાર્થીઓને મજા આવતી હોય. જીકે, સાંસ્કૃતિક વારસો, આર્થિક બાબતો, સામાજિક બાબતો, ભૌગોલિક બાબતો, આ બધી બાબતોનો સમન્વય કરી અને એક વિષય બને છે જેને આપણે ભૂગોળ કહેતા હોઈએ છીએ. તો દોસ્તો, આજે આપણે પાર્ટ 2 લઈને આવી રહ્યા છીએ નદી તંત્ર માટેનો. એક લેક્ચરમાં બનાસ, સરસ્વતી, રૂપેણ આ 3 નદીઓ વિશે માહિતી મેં તમને આપેલી છે. એવી અપેક્ષા છે કે આ 3 નદીઓ તમે ખૂબ સારી રીતે સમજ્યા હશો અને ઘરે જઈને જ્યારે તમે એને લખો છો ત્યારે એનું રિવિઝન વારંવાર તમે કરતા હશો. અત્યારે જેટલા પણ વિદ્યાર્થીઓ રીડિંગ કરતા હશે એ સામાન્ય રીતે લાઇબ્રેરીની અંદર સૌથી વધારે રીડિંગ કરતા હોય, પણ તમે લાઇબ્રેરીમાં હો, તમારા ઘરે જઈને રીડિંગ કરતા હો, પણ આનું કોઈ પણ સમયે રિવિઝન તમે જો યોગ્ય રીતે કરશો તો તમને આ લેક્ચર સિરીઝ છે એ ખૂબ જ ફાયદારૂપ નીવડશે. ચર્ચા આપણે આગળ ધપાવીએ છીએ કે જ્યારે ગુજરાતની નદીઓની વાત આવે ત્યારે સૌથી પહેલો પોઈન્ટ શું બનતો હોય છે કે નદીઓની સંખ્યા કેટલી છે? 185 છે. આ 185 નદીઓને 3 અલગ અલગ ભાગમાં વિભાજિત કરવામાં આવે તો કચ્છમાં સૌથી વધુ નદીઓ છે, 97 જેટલી નદીઓ છે. સૌરાષ્ટ્રની અંદર નદીઓની સંખ્યા 71 છે અને વળી પાછું તળ ગુજરાતની અંદર નદીઓની સંખ્યા તમને જોવા મળે છે 17 જેટલી. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ આમ 5 ભાગની અંદર તમારે નદીઓ છે એને વિભાજિત કરી અને સમજવી ફરજિયાત બને. એમાંથી ઉત્તર ગુજરાતની વાત આપણા આગળના લેક્ચરની અંદર કમ્પ્લીટ કરવામાં આવેલી છે, જેમાં બનાસ નદી વિશે આપણે ચર્ચા શરૂ કરી, પછી સરસ્વતી અને રૂપેણ નદીની માહિતી તમને આપેલી છે. તો આજે આપણે જે નદીને અભ્યાસમાં લેવાની છે એ નદી છે જેને આપણે નામથી ઓળખતા હોઈએ છીએ સાબરમતી. તો સાબરમતી નામ આવતા જ એક વસ્તુ આપણા મગજની અંદર આવી જતી હોય છે, નદીની વિશેષતા. ગુજરાતની અંદર સૌથી વધારે અંતર ધરાવતી, સૌથી વધારે લંબાઈ ધરાવતી, સૌથી વધારે વહેણ ધરાવતી જો કોઈ નદી હોય તો એને સાબરમતી નામથી ઓળખવામાં આવે છે. તમારી સામે અલગ અલગ 6 થી 7 મુદ્દાઓ છે, બરાબર. એ મુદ્દાઓને જો તમે કમ્પ્લીટ કરો છો એટલે સાબરમતી નદી સાથે સંબંધિત પ્રશ્ન પરીક્ષાની અંદર તમને આવડી શકે. બસ એટલા મુદ્દાને ધ્યાનમાં લેવાના છે. સૌથી પહેલો મુદ્દો છે નદી ઉદ્ભવ ક્યાંથી પામે છે. એની પછીનો મુદ્દો છે કે નદી છે એનું વહેણ કઈ દિશામાં છે. ગુજરાતમાં ઉદ્ભવતી નથી તો ગુજરાતમાં ક્યાંથી પ્રવેશ કરશે. નદીની જે લંબાઈ છે એ કેટલી છે, કિનારે વસેલા શહેરો કયા છે અને નદી પર બનાવવામાં આવેલા જે બંધ છે, જે ડેમ છે એ કયા કયા છે, અને છેલ્લો પોઈન્ટ આવે છે કે નદી છે એનો અંત ક્યાં આવે છે. તો એટલા મુદ્દાઓને આપણે સમજવાની શરૂઆત કરીએ. ધીમે ધીમે 1 બાય 1 ટોપિકને સમજીએ. જ્યારે આ સાબરમતી નદી છે એની ચર્ચા આપણે શરૂ કરીએ છીએ ત્યારે તમને પહેલો મુદ્દો એ ખબર હોવો જોઈએ કે આ નદીનો ઉદ્ભવ જે થાય છે એ ગુજરાતમાં નથી થતો, એ નદી રાજસ્થાનમાં ઉદ્ભવે છે, બરાબર. રાજસ્થાનની અંદર ઉદ્ભવી અને પછી કયા રાજ્યની અંદર આવે છે? આપણો જવાબ હોય ગુજરાતમાં. અને ગુજરાતમાંથી જ્યારે આ જે નદી છે એ આગળ વધે છે ત્યારે એ કોને મળે છે? તો એ નદી મળે છે ખંભાતના અખાતને, બરાબર છે. અને આ જે ખંભાતનો અખાત કહી રહ્યા છે એટલે આ નદી પોતે કુંવારિકા નદી ના કહી શકાય, એટલે કે એ કોઈ રણ પ્રદેશની અંદર લુપ્ત નથી થતી. આ એનો એક આખો માર્ગ છે, રાજસ્થાન, ગુજરાત અને ખંભાતનો અખાત.
પણ હવે તમારે એ સમજવાનું છે કે રાજસ્થાનની અંદરથી આ નદી છે એ કઈ શ્રેણીમાંથી ઉદ્ભવે છે. તો સાહેબ રાજસ્થાનની અંદર આવેલા જે ડુંગરો છે ને એ જે શ્રેણીના છે, જે પર્વતીય વિસ્તાર આવેલો છે, એ શ્રેણીને આપણે લોકો શું કહેતા હોઈએ છીએ, એને કહેવામાં આવે છે અરવલ્લી શ્રેણી. અરવલ્લીના ડુંગરો, અરવલ્લીની ગિરિમાળાઓ. આ અરવલ્લી શ્રેણીના જેટલા પણ ડુંગરો તમને રાજસ્થાનની અંદર દેખાતા હોય છે, એ ડુંગરોની અંદર આ જે શ્રેણી હું અહીંયા તમને એક ચિહ્ન સ્વરૂપે બતાવું છું. માની લો કે આવી એક શ્રેણી છે, એની અંદર આવેલા કોઈ ચોક્કસ ભાગને જેને આપણે કહેતા હોઈએ છીએ સિરવણા ડુંગર. બરાબર. આ સિરવણા ડુંગર છે એમાંથી એક પાણીનો સોર્સ નીકળે છે, પાણીનો પ્રવાહ નીકળે છે અને આગળ જતા એક સરોવરની રચના કરે છે અને એ સરોવર માટે આપણા ભૂગોળની અંદર શબ્દ બોલવામાં આવે છે ઢેબર સરોવર. રાજસ્થાનની અંદર આવેલું છે આ ઢેબર સરોવર. દોસ્તો તમે અલગ અલગ જીકેના પોઈન્ટથી જ્યારે વાકેફ હો છો ત્યારે એટલું પણ સમજતા હો છો કે ઉછંગરાય ઢેબર કરીને એક મહાનુભાવ જે આપણા ગુજરાતમાં સૌરાષ્ટ્ર પ્રાંત સાથે સંબંધિત થઈ ગયા, તો એને અહીંયા રિલેટેડ યાદ રાખી શકો તમે કે ઢેબર સરોવર આવેલું છે રાજસ્થાનની અંદર, જ્યાંથી આ નદી છે એ ઉદ્ભવે છે આ સરોવરમાંથી. હવે આ નદી રાજસ્થાનમાંથી જ્યારે આગળ વધે છે ત્યારે એનું જે મુખ હોય છે એ કઈ દિશા તરફ હોય, તો આપણો તમામ વિદ્યાર્થીઓનો જવાબ એવો હોવો જોઈએ કે સાહેબ આ નદી છે એનું મુખ તમને દક્ષિણ તરફ જોવા મળે છે. એટલે કે ઉત્તર દિશાથી ચાલુ થાય અને દક્ષિણ તરફ આવતી 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 નદી છે એ આગળ વહેતી વહેતી આવે છે. અને જો એ આગળ જતા 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 જે રાજ્યમાંથી પસાર થતી હોય છે એમાં જો રાજસ્થાનમાંથી આવતી હોય તો એ તરત જ રાજસ્થાનની દક્ષિણ તરફ આવેલા રાજ્યની અંદર જશે, જેનું નામ છે ગુજરાત. હવે તમે સમજો કે સાહેબ આ રાજસ્થાન અને ગુજરાત આ બંને અલગ અલગ રાજ્ય છે એમાંથી પસાર થાય છે, તો એ નદી છે એ પોતે એનું જે વહેણ છે એ કેટલા રાજ્ય સાથે ધરાવે છે. આવો હવેના નવી પરીક્ષા પદ્ધતિઓ છે ને એના પ્રમાણેના ક્વેશ્ચન પેપરની અંદર પ્રશ્ન પૂછાઈ શકે. તો બે રાજ્ય છે, વિધાનમાં આવું જ આવી શકે કે સાબરમતી નદી 3 રાજ્ય સાથે સંબંધિત છે. આ વિધાન કેવું છે? તો આપણે કહીએ કે આ તો હળાહળ ખોટું છે ભાઈ. 3 રાજ્ય ન આવે, કેટલા રાજ્ય આવશે? 2 રાજ્ય આવશે. હવે તમને એમ પણ પ્રશ્ન પૂછવામાં આવે કે આ 2 રાજ્યની અંદર જેનું વહેણ છે એની જે ટોટલ લંબાઈ છે, બરાબર, એ કેટલી છે? લંબાઈનો પ્રશ્ન આવે છે. ટોટલ જે લંબાઈ છે એ તમને જો પૂછે છે તો અહીંયા એનો મતલબ એવો થાય છે કે રાજસ્થાન અને ગુજરાતમાં એની લંબાઈ કેટલી છે? તો આપણો જવાબ છે કે સાહેબ 371 કિલોમીટરની અંદાજિત એની લંબાઈ છે. પણ હવે વાત એવી આવે કે સાહેબ આ લંબાઈ છે એ તો કુલ લંબાઈ છે, એનો મતલબ થાય કે રાજસ્થાનમાં પણ અને ગુજરાતમાં પણ. તો હવે જ્યારે તમને એમ પૂછવામાં આવે છે કે આ નદી છે એ ગુજરાત રાજ્યમાં જ કેટલું અંતર ધરાવે છે, તો એનો જવાબ કેટલો આવશે? 321 કિલોમીટર જેટલી અંદાજિત લંબાઈ ગુજરાતની અંદર છે. ગુજરાતની 185 માંથી તમને એક પણ એવી નદી ન જોવા મળે સાબરમતી નદી સિવાય કે જેની લંબાઈ છે એ 371 કરતા વધારે હોય. એટલા માટે જ એની વિશેષતા છે કે ગુજરાત રાજ્યની અંદર આવેલી હોય એવી સૌથી લાંબી નદી કોઈ હોય તે સાબરમતી નદી છે. હવે દોસ્તો આપણે સમજવાનું છે કે સાબરમતી નદી છે એ ગુજરાત રાજ્યમાં પ્રવેશ ક્યાંથી કરે છે. તમામ વિદ્યાર્થીઓ અહીંયા હું જે બોર્ડની અંદર સર્કલ કરી ચૂકેલો જે ભાગ છે એને તમારે સમજવાનો છે. એ તો ગુજરાતનો જ ભાગ. ગુજરાતની અંદર કયા જિલ્લાનો ભાગ હશે? આ જિલ્લો છે એ તમને જોવા મળે છે સાબરકાંઠા. બરાબર. કોની ઉપરથી તમે યાદ રાખી શકો? નદીનું નામ શું છે? સાબરમતી. તો સાબરમતી નદી છે એના નામ પરથી કયો જિલ્લો પડેલો છે? સાબરકાંઠા. જે નદીનું નામ છે એ જ નદીના નામમાંથી ગુજરાતની અંદર એ જ જિલ્લાઓના નામ ઉપરથી એ નદીઓ છે એ પ્રવેશ કરે છે. આવો તમે લોજિક યાદ રાખી શકો. તો સાબરમતી, સાબરકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં એ નદી છે એનો પ્રવેશ થાય છે. એટલે તમને પૂછવામાં આવે છે કે નદી છે એનો પ્રવેશ કઈ જગ્યાએ થશે? સાબરકાંઠામાંથી. જો અહીંયા ઘટના એવી બને છે કે આ જેટલા પણ તમે તથ્ય જોવો છો બોર્ડની સ્ક્રીન ઉપર, એ તો અત્યારે ધીમે 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 એની અંદર વધારો થતો જશે, એટલે કે ફેક્ટ્સની અંદર વધારો થતો જશે. જેટલા પણ ફેક્ટ્સ અહીંયાથી ભણાવવામાં આવે છે આ બધા જ ફેક્ટ્સ છે એને તમારે નોંધવાના છે, લખવાના છે. તમારી પાસે વર્લ્ડ બોક્સની ગુજરાત ભૂગોળની જે પુસ્તક હોય, જે મેં જ લખવામાં આવેલી છે મારા દ્વારા, ગુજરાત ભૂગોળ અને ગુજરાતના જિલ્લાઓ
જો એ પુસ્તક હોય એમાં નદી તંત્ર તમારી પાસે હોય તમે અંડરલાઈન કરો, સમજતા જાઓ તો એ ચાલે. પણ એનાથી પણ બેટર ઓપ્શન છે કે જ્યારે કોઈ વસ્તુ છે એ તમે લેક્ચરના માધ્યમથી ભણો છો અને એમાંય ખાસ કરીને વિડીયો લેક્ચરના માધ્યમથી ભણો છો, ત્યારે તમારે તમામ વિદ્યાર્થી મિત્રોએ આનું એક ચોક્કસ રિવિઝન કરવાના ઉદ્દેશ માટે લખવું જરૂરી છે. તો આ લખતા રહેજો, કારણ કે હમણાં જેટલી પરીક્ષાઓ છે એના પરિણામ ડિક્લેર કરવામાં આવ્યા, તમે તમામ વિદ્યાર્થીઓ એનાથી વાકેફ છો. એટલે ટોપર્સ બન્યા. ગુજરાતની અંદર 1 થી 10 વિદ્યાર્થીઓમાં હંમેશા વર્લ્ડ ઇનબોક્સ એકેડમીના વિદ્યાર્થીઓ હોય છે. તલાટીમાં પણ 6ઠ્ઠા રેન્ક ઉપર આપણા વિદ્યાર્થી છે કનુભાઈ, ભાવનગર બ્રાન્ચ સાથે સંબંધિત, એમનો ક્રમ 6ઠ્ઠો આવ્યો છે. અને આ વિદ્યાર્થીઓને તમે જ્યારે મળો છો ત્યારે એમની પાસેથી તમને એક માર્ગદર્શન અને સૂચન 100% મળે કે ક્લાસની અંદર કરવામાં આવેલી જે લેક્ચર નોટ છે એ પરીક્ષા સમયે તમને સૌથી વધારે ઉપયોગમાં આવતી હોય છે, કારણ કે તમારા દ્વારા લખાયેલી હોય છે. તો બધા ફેક્ટ્સ જે રીતે આમાં એડ થતા જાય છે એને તમારે યાદ રાખવા માટે મસ્ત રીતે લખવા પડશે દોસ્તો. તો લખતા જાઓ. તમને કોઈ પણ પ્રકારના ડાઉટ હોય તો તમે સોશિયલ મીડિયાના માધ્યમથી અમારો સંપર્ક કરી શકો. એકેડમીના જે ઓફિશિયલ નંબર છે એની ઉપરથી તમે કોલ કરી અને માહિતી પૂછી શકો. પણ એવી રીતે ભણો અહીંયા કે જે ભણાવવામાં આવે છે બધું જ મગજની અંદર ફિટ થઈ જાય, બધું જ મગજની અંદર આપણને યાદ રહી જાય. બસ એ જ રીતે આપણે કોન્સન્ટ્રેશન અત્યારે રાખવાનું છે. કારણ કે જ્યારે કોઈ વિદ્યાર્થી છે એ કોઈ એક વસ્તુ ઉપર ફોકસ કરે છે, કોન્સન્ટ્રેશન જેની માટે આપણે કહેતા હોઈએ છીએ, એ વસ્તુ માટે એના વિચારો છે, એના તરંગો છે એ ખૂબ ગાઢ બને છે ને ત્યારે વસ્તુ એને હંમેશા મળતી હોય છે. એફર્ટ, પ્રયત્ન 100% હોય, જેને આપણે અટેન્શન કહેતા હોઈએ છીએ. એટલે પરીક્ષાને તમારે આપવાનું છે અટેન્શન, અને એની માટે આ બધી વસ્તુને લખી અને રિવિઝન કરવું એ પણ તમારી માટે ખૂબ જ હિતાવહ છે. તો લખતા જજો અને મજાથી અને પછી રિવિઝન કરજો. સાબરકાંઠા જિલ્લામાંથી આ નદી છે એ પ્રવેશ કરે છે. હવે એક બીજી ઘટના એવી છે કે પ્રવેશ કરી, લંબાઈ આવી, વહેણની અંદર ગુજરાતની સિવાયનું એક બીજું રાજ્ય છે, એટલે કે 2 અલગ અલગ રાજ્ય તમને જોવા મળે છે. પણ અહીંયા વાત એવી છે કે ગુજરાતમાં જ્યારે આ નદી પ્રવેશ કરે છે, બરાબર, ત્યારે આ નદી અલગ અલગ ભાગમાંથી જ્યારે પસાર થાય છે તો એ કયા કયા જિલ્લાઓ સાથે સંબંધિત હશે. માની લો કે રાજસ્થાનમાંથી આ નદી પસાર થતી આવે છે. આ નદી અહીંયા આવીને દરિયાને મળે છે. જે જગ્યાએ અત્યારે તમારા બોર્ડની સ્ક્રીન ઉપર જે માર્ગ બતાવવામાં આવેલો છે એ માર્ગ છે સાબરમતી નદીનો. સાબરમતી નદી છે એ પોતે રાજસ્થાનની અંદર આવેલું જે ભાગ છે, અહીંયા આવેલો આખો વિસ્તાર છે જ્યાં તમને જોવા મળે છે ડેબર સરોવર. ત્યાંથી સાબરમતી નદી છે એ ગુજરાતમાં આવી અને ગુજરાતમાં સાબરકાંઠા નામના જિલ્લામાંથી આવી. તો જો પ્રશ્ન પૂછાય કે આ નદી ગુજરાતની અંદર કેટલા જિલ્લાઓ સાથે સંબંધિત છે, દોસ્તો યાદ રાખજો, સાબરમતી નદી ગુજરાત રાજ્યની અંદર કેટલા જિલ્લા સાથે સંબંધિત? યસ, 7 જિલ્લાઓ સાથે સંબંધિત છે. સૌથી વધુ આ જ નદી છે એ જિલ્લાઓ સાથે સંબંધિત છે. બાકી તમને એમ કહેવામાં આવે કે બનાસ નદી, એટલે તમે શું કહો? આગળના લેક્ચરમાં ભણેલા છે કે 3 જિલ્લાઓ સાથે સંબંધિત છે. તમને એમ પૂછવામાં આવે સાબરમતી, તમને પૂછવામાં આવે સરસ્વતી, આપણે કઈ 3 જિલ્લાઓ સાથે સંબંધિત છે. તમને વળી પાછું પૂછવામાં આવે કે આજી નદી છે તો 2 જિલ્લાઓ સાથે સંબંધિત છે. આગળ જતા ભણશું તાપી નદી, 2 જિલ્લાઓ સાથે સંબંધિત છે. તો જે સંબંધિત જિલ્લાઓ હોય ને એના ક્વેશ્ચનો પરીક્ષાની અંદર ખૂબ પૂછાતા હોય કે આનું વહેણ છે કયા કયા વિસ્તારમાંથી પસાર થાય છે. તો 7 જિલ્લા, આ 7 જિલ્લા હું તમને યાદ રખાવું છું. જો સૌથી પહેલો જે જિલ્લો છે એને આપણે ઓળખતા હોઈએ છીએ સાબરકાંઠા તરીકે. અહીંયા મેં શોર્ટ ટ્રીકમાં લખેલું છે સાકાંઠા, એટલે કે સાબરકાંઠા. જેવું સાબરકાંઠા આવે એનું આ જે પશ્ચિમ સાબરમતી નદીનો પશ્ચિમ કાંઠો છે ત્યાં તમને જે જોવા મળે છે એને આપણે બનાસકાંઠા કહીએ છીએ. અને આજ બનાસકાંઠાને આપણા બનાસકાંઠાના વિદ્યાર્થી, ઉત્તર ગુજરાતના વિદ્યાર્થી શું કહે છે? બીકે કહેતા હોય છે. બીકે, બનાસકાંઠા. તો એ બનાસકાંઠા અને સાબરકાંઠા બંને જિલ્લાઓની શું બને છે? બોર્ડર બને. અને આ બોર્ડર જ્યારે બંને બને છે ને એની અંદરથી બોર્ડર પરથી જે નદી પસાર થાય છે એ નદીનું નામ શું છે? સાબરમતી. એટલે એમ કહી શકાય કે સાબરમતી નદીના કારણે સાબરકાંઠા અને બનાસકાંઠા છે એ બંને જિલ્લાઓની બોર્ડર બને છે. ચલો એનાથી આગળ, બનાસકાંઠાથી દક્ષિણ તરફનો જે ભાગ છે એના અંદર આવેલા જિલ્લાઓમાંનો જિલ્લો છે જેનું નામ છે મહેસાણા. મહેસાણાથી આગળ આવશો એટલે આપણું પાટનગર તરીકે ઓળખાતું એક શહેર અને એક જિલ્લો જેનું નામ શું છે? ગાંધીનગર. હવે ખાસ ધ્યાનમાં દેવા જેવી બાબત એવી છે
કે સાહેબ ગાંધીનગર એક એવો જિલ્લો છે કે જેને સાબરમતી નદી બે ભાગમાં વિભાજિત કરે છે. યાદ રાખજો, આવા ફેક્ટ પૂછાય. કારણ કે શું પૂછાય એના ધારાધોરણો આપણે નક્કી નથી કરી શકતા. હવે તો પેપરમાં પ્રશ્ન આવે પછી ખબર પડે કે આવું પૂછાય, તો હા એવું પણ પૂછાય. સાબરમતી નદી ગુજરાતના જિલ્લાઓની અંદરથી પસાર થાય છે, પણ જિલ્લાઓમાંથી વચ્ચેથી પસાર થતી હોય એવો જિલ્લો કયો? ગાંધીનગર. બાકી બધા જિલ્લાઓ છે એની શું બનાવે છે? બોર્ડર બનાવે છે, સરહદે પસાર થાય છે. એનાથી આગળ અહીંયા તમને ગાંધીનગર છે એની દક્ષિણ તરફનો જે જિલ્લો જોવા મળે છે એ જિલ્લાનું નામ શું છે? એનું નામ છે અમદાવાદ. અમદાવાદ છે એની પૂર્વ કાંઠો એટલે કે સાબરમતી નદીના પૂર્વ કાંઠે આવેલા જિલ્લાઓમાંનો એક જિલ્લો છે જેનું નામ ખેડા છે, એક જિલ્લો જેનું નામ છે આણંદ. તો તમે વિચારો, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા 3 જિલ્લા, અમદાવાદ, ખેડા, આણંદ 3 જિલ્લા, અને વચ્ચેનો એક જિલ્લો છે જેનું નામ છે ગાંધીનગર. એટલે થઈ ગયા ને 7 જિલ્લા. તો આ નદી ગુજરાતમાં પ્રવેશ ક્યાંથી કરે? સાબરકાંઠા. આ નદી છે એ જ્યારે દરિયાને મળે છે, દરિયાની અંદર અંત પામે છે, એ જે જગ્યા છે, એ જે લોકેશન છે એમને અહીંયા જોવા મળે છે આ ભાગ. અને એ જે અહીંયા હું ડાર્ક કરી રહેલો જે ભાગ છે દોસ્તો, એ વિસ્તાર આખો છે ને એમાંનો એક છેડો અમદાવાદને મળે છે, એક છેડો છે એ આણંદને મળે છે. અને એ વિસ્તારની અંદર આવેલી જે આખી દરિયા કાંઠાની જે વિસ્તારની જે ખાડી છે એને આપણે શું કહેતા હોઈએ છીએ? એની માટે એક ચોક્કસ શબ્દ છે. એ શબ્દ પણ તમારા બોર્ડની સ્ક્રીન ઉપર લખી બતાવું છું. આનું નામ છે કોપાલાની ખાડી. ઘણી બધી પરીક્ષાઓની અંદર આ કોપાલાની ખાડી છે એ અત્યાર સુધી પૂછાઈ ચૂકેલું છે. સૌથી પહેલો ક્વેશ્ચન એવો બને છે કે કોપાલાની જે ખાડી છે એ કયા કયા જિલ્લાઓ છે એની સાથે સંબંધિત છે? તો એમાંનો એક જિલ્લો છે અમદાવાદ, એક જિલ્લો છે આણંદ. અમદાવાદ અને આણંદની વચ્ચે એટલે કે જે સાબરમતી પોતે શું બનાવે છે? મુખ બનાવે છે. તો આ જ જગ્યા આવીને સાબરમતી નદી છે એ પોતાનું પાણી છે એને ઠાલવી દે છે, એટલે એ ખાડીને આપણે લોકો કહેતા હોઈએ છીએ કોપાલાની ખાડી. પરીક્ષાની અંદર જો પૂછાય છે તમને તો કોપાલાની ખાડી છે, એમાંથી હજી એક પ્રશ્ન પૂછાય, ધ્યાનથી સમજજો. કોઈ એક છેડો છે આ કોપાલાની ખાડીનો, આ બાજુનો ભાગ અને આ બાજુનો ભાગ, તો આ વચ્ચેનો જે વિસ્તાર છે દરિયાની અંદર આવેલો એને શું કહેવામાં આવે છે? એની માટેનો એક શબ્દ છે. એ કયો શબ્દ છે? સાબરમતી નદીનું મુખ. સૌથી પહેલા તો તમને એ મગજમાં ઉતરવું જોઈએ કે સાબરમતી નદીના મુખને શું કહેવાય? એને જ કોપાલાની ખાડી કહેવાય. અને આ કોપાલાની ખાડી છે ત્યાં સાબરમતી નદીનું મુખ છે એ કેટલું પહોળું છે? પહોળાનો મતલબ થાય કે આ છેડાથી લઈ અને આ છેડો, તો એનો જવાબ આવે છે 7 કિલોમીટરનો. તમારે લોકોએ લોજિકલી એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે સાબરમતી નદી આવે ત્યારે આંકડાકીય માહિતીની અંદર છે એ કેટલાનો આંકડો આવવો જોઈએ? ફિક્સ છે 7. સાબરમતીનો સા, 7 જિલ્લાઓ નો સા, અને અહીંયા જે 7 કિલોમીટરની પહોળી ખાડી છે કોપાલાની ખાડી એનો સા. એટલે આ તમારો ક્વેશ્ચન છે એ ખૂબ સારી રીતે સોલ્વ થઈ જશે. આવી રીતે આંકડાકીય માહિતીને ભેગી કરવાની. કે જ્યારે કોઈ વિદ્યાર્થી છે એ જીકે તૈયાર કરતા હોય, એમાં આંકડાકીય માહિતી તૈયાર કરતા હોય ત્યારે આ વસ્તુ અમુક સમય માટે, ક્ષણ માટે યાદ રહેતું હોય. વળી પાછું જ્યારે પૂછવામાં આવે અમુક સમય પછી 7-8 દિવસ થઈ જાય, 2 અઠવાડિયા થઈ જાય, મહિના જેવો ટાઈમ થાય, એટલે વળી પાછું કોઈ પૂછે, ભાઈબંધો દોસ્તારો ત્યારે તો સર્કલની અંદર ઉભા હોય ને કોઈ કે તાજી સાબરમતી નદી વાંચી હોય આપણા ભાઈબંધોમાંથી, એ આપણને પૂછતો હોય તને ખબર સાબરમતી નદીનું મુખ કેટલું પહોળું હોય? ત્યારે આપણને એમ થાય કે 7 હશે, ઘડીક એમ થાય નહીં 24 હશે, ઘડીક એમ થાય કે 7-24 નહીં કેટલા, કે લાવો એકવાર જોઈ લઈએ. જો આવું છે એ થાય છે એનો મતલબ શું થાય કે જે તે સમયે આપણે વાંચ્યું હતું પણ જરૂરિયાત પ્રમાણે યાદ ન આવ્યું, અથવા યાદ આવ્યું તો કન્ફ્યુઝન થઈ ગયું. કે નર્મદા નદીનું મુખ છે એ પણ 24 કિલોમીટર પહોળું છે, સાબરમતી નદીનું મુખ છે 7 કિલોમીટર પહોળું છે. તો અહીંયા ફેક્ટ્સને યાદ રાખવા માટે લોજિક લગાડવું પડે કે 7 જિલ્લા, 7 કિલોમીટર, સાબરમતીનું સા, આવી રીતે લોજિક એનાથી તમે આ ક્વેશ્ચનને સોલ્વ કરી શકો. હવે તમને આની સિવાય એક ક્વેશ્ચન એવો પૂછાય છે કે સાબરમતી નદી જો એટલી મહત્વની નદી હોય, બરાબર, તો આ નદી છે એની ઉપર જે બંધની વ્યવસ્થા કરવામાં આવી છે, ડેમ જેને આપણે કહેતા હોઈએ, એવા મુખ્ય જે ડેમ છે એની સંખ્યા છે 3. એમાંનો એક છે બંધ જેનું નામ છે ધરોઈ બંધ,
બીજો જે બંધ છે એને આપણે ઓળખતા હોઈએ છીએ નામથી સંત સરોવર. અને ત્રીજો જે બંધ છે એને આપણે લોકો કહેતા હોઈએ છીએ વાસણા બેરેજ. તમારે મને કહેવાનું છે કે આ જે સંત સરોવર નામનો બંધ આવેલો છે એ ગુજરાતની અંદર સાબરમતી નદી પર જ છે, પણ કયા જિલ્લામાં આવેલો છે? જેટલા પણ એવા વિદ્યાર્થીઓ છે કે જેના રીડિંગની અંદર આ વસ્તુ આવી ગઈ છે, જાણે છે, તો એ લોકો મને આન્સર કરશે કોમેન્ટની અંદર કે સંત સરોવર બંધ છે કયા જિલ્લામાં આવેલો છે. આપણે એનો જવાબ હમણાં આપીએ. આ ધરોઈ નામનો જે બંધ છે સાબરમતી નદી પરનો, એ તમને જે જિલ્લામાં જોવા મળે છે ને એ જિલ્લાને આપણે ઓળખીએ છીએ કયા નામથી? મહેસાણા. ખૂબ જ પ્રખ્યાત બંધ છે. અને ત્યાં આવેલો જે તાલુકાનો વિસ્તાર છે એને કહેવામાં આવે છે સતલાસણા. અને આ સતલાસણા તાલુકાની અંદર એક ટેકરીઓ આવેલી છે, અને આપણે કઈ ટેકરીઓ કહેતા હોઈએ છીએ? તારંગાની ટેકરીઓ. જૈન તીર્થ સ્થળ છે તારંગા. તો તારંગાની ટેકરીઓ, સતલાસણા તાલુકાઓ અને મહેસાણા જિલ્લો, એમાં ધરોઈ ખાતે આવેલો બંધ, એનું નામ શું છે? ધરોઈ બંધ. ખૂબ જ ફેમસ બંધ છે. ઉત્તર ગુજરાતમાં દાંતીવાડા, ધરોઈ આ બધા એવા ફેમસ બંધ છે કે જેના નામ છે ગુજરાતના તમામ જિલ્લાના વિદ્યાર્થીઓ કોમ્પિટિટિવ તૈયારી કરતા હોય અને આવડતા હોય. એની બાજુમાં છે સંત સરોવર. એ જગ્યાએ એ નિર્માણ પામેલો છે, તો એનું આપણે જે લોકેશન છે યાદ રાખવાનું છે ભાઈ. એ કયું છે? ગાંધીનગર. ગાંધીનગરની અંદર સંત સરોવર છે. અને વાસણા બેરેજ છે એ તમને કઈ જગ્યાએ જોવા મળે છે? તો એનો જવાબ આવે છે એ છે અમદાવાદ. તો આ તમારા સાબરમતી નદી સાથે સંબંધિત જેટલા પણ વિધાનવાળા ક્વેશ્ચનો નીકળી શકે એની વાત થઈ ગઈ. અંત પણ થઈ ગયો. ખંભાતનો અખાત, કોપાલાની ખાડી, જિલ્લા થઈ ગયા 7, રાજ્ય થઈ ગયા 2, અંતર 371, ગુજરાતમાં 321, ડેમ થઈ ગયા, સાબરમતી નદીનું પહોળું મુખ થઈ ગયું. હવે વાત આવે છે કે સાબરમતી નદી છે એની વિશેષતાઓ છે એ શું હોય શકે? કારણ કે તમામ નદીઓ છે એની વિશેષતાઓ હોય, તો આપણે એ વિશેષતાઓ છે એની ઉપર ફટાફટ નજર ફેરવીએ દોસ્તો. સૌથી પહેલી વિશેષતા છે ગુજરાતની, ગુજરાત રાજ્યની સૌથી લાંબી નદી છે. પોઈન્ટ નંબર 2, એનું પ્રાચીન નામ છે. શું નામ છે? શ્વાબ્રમતી. પરીક્ષામાં પૂછાઈ શકે. સારસ્વતી ઓપ્શનમાં હોય, જે સરસ્વતીનું પ્રાચીન નામ છે ને અહીંયા શ્વાબ્રમતી છે. ઉપનામ છે સાહેબ. અને આ ઉપનામ શું છે? એને કહેવામાં આવે છે ગુજરાતની નાઇલ. જો આ નાઇલ નદી છે એ આખા વિશ્વની અંદર લંબાઈ માટે જાણીતી છે. હવે આ નાઇલ નદી જો વિશ્વની અંદર સૌથી વધારે લંબાઈ માટે જાણીતી હોય તો આનો પણ આન્સર કરી દો. જેટલા વિદ્યાર્થી જાણતા હોય કે નાઇલ એ કયા ખંડ સાથે સંબંધિત છે, કયા દેશ સાથે સંબંધિત છે, ફટાફટ કોમેન્ટ બોક્સની અંદર પણ આન્સર આપો. નાઇલ નદી વિશ્વની સૌથી લાંબી, જો ગુજરાતની સૌથી લાંબી સાબરમતી હોય તો સાબરમતીને કહેવાય ગુજરાતની નાઇલ. એની સિવાય ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં પૂછાયેલો ક્વેશ્ચન, સાબરમતી નદી છે એને કહેવામાં આવે છે ગુજરાતની અંબા. ગુજરાતની અંબા તરીકે પણ આપણે એને ઓળખતા હોઈએ છીએ. એની પછી ચોથી વિશેષતા એ છે કે એના કિનારોનો જે ભાગ છે ત્યાં મહત્વના શહેરો વસેલા છે. એમાંનું એક શહેર છે અમદાવાદ, એક શહેર છે ગાંધીનગર. તમારે તમામ વિદ્યાર્થી અહીંયા ફોકસ કરવા જેવું છે કે ગુજરાતની રાજધાની, એમાં સ્થાપના સમયની રાજધાની અમદાવાદ અને ગુજરાતનું વર્તમાન પાટનગર ગાંધીનગર, એ બંને તમને કઈ જગ્યાએ જોવા મળે છે? સાબરમતી નદીના કિનારે. એની સિવાય એક વિશેષતા એવી છે કે સાહેબ આ નદી છે એ પોશીના તાલુકામાંથી પસાર થાય છે. અને આ પોશીનાની અંદર એક સ્થળ આવેલું છે જેનું નામ છે ગુણભાખરી. એનાથી આગળ આ આખો પસાર થાય છે ભાગ જે મહુડી ક્ષેત્રમાંથી પસાર થાય છે, જે મહુડી ગાંધીનગરની અંદર આવેલું છે. અને એક જે પસાર થાય છે અને આપણે શું કહેતા હોઈએ છીએ? વોઠા નામનું સ્થળ કહેતા હોઈએ. પરીક્ષામાં ગમે એ વિધાન આમાંથી આવી શકે. બધા જ પ્લેસ જે બધા જ સ્થળ છે એ અહીંયાના તમામ વિદ્યાર્થીઓ જે મને
યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા છો, જે ઓનલાઈન લેક્ચરના માધ્યમથી જોઈ રહ્યા છો, અને ખબર જ હશે ઓછા વધતા પ્રમાણમાં અમદાવાદ, ગાંધીનગર, કોસીના, ગુણભાખરી જે વિસ્તાર આવેલો છે, મહુડી, વોઠા, આ બધા જ સ્થળ એના કાંઠે વસેલા છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બને છે તમારી માટે એ અહીંયાથી બને છે કે વોઠા નામનું જે સ્થળ છે એ આખા ગુજરાતની અંદર જાણીતું એટલા માટે બનેલું છે કે ત્યાં એક એવો સંગમ થાય છે જેને આપણે કહેતા હોઈએ છીએ સપ્ત નદીનો સંગમ. બરાબર. હવે એની માટે તમારે યાદ એ રાખવાનું છે કે વોઠા નામનું સ્થળ આવેલું છે કઈ જગ્યાએ, તો એમાંનો એક જિલ્લો અને એક તમારે યાદ રાખવાનો તાલુકો. જિલ્લાનું નામ શું છે? અમદાવાદ. અને તાલુકો છે એને આપણે કયા નામથી ઓળખતા હોઈએ છીએ? ધોળકા. જો વિદ્યાર્થીઓને પ્રશ્ન છે એ અમદાવાદની અંદર તાલુકાઓમાંથી ક્યાંથી થાય છે? એક તો ધંધુકા, ધોલેરા અને ધોળકા. જ્યારે એક જ શબ્દ ઉપરથી પ્રોનાઉન્સિએશન અલગ અલગ 2-3 થતા હોય ને ત્યારે વિદ્યાર્થીઓએ વાંચેલું હોય ને છતાં એને મુશ્કેલીઓ છે એ થઈ જતી હોય છે. ધોળકા તમારે યાદ રાખવાનું છે વોઠા માથે. હવે એક એની કાચી તમે આકૃતિ જુઓ કે સાહેબ કઈ રીતે આ સાબરમતી નદીને આ 7 નદી છે એનો સંગમ થાય છે, તો એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે કઈ જગ્યાએ એ સાબરમતી નદીને સંગમ થાય છે. તો આ માની લો કે સાબરમતી નદીનો એક કાલ્પનિક માર્ગ છે. આ સાબરમતી નદી છે એને અલગ અલગ જગ્યાએથી ઘણી બધી સહાયક નદીઓ મળે છે. અહીંયા તમે માની લો કે એક સ્થળ આવેલું છે, એ સ્થળને આપણે લોકો કહીએ છીએ વોઠા. તાલુકો જિલ્લો તમને ખબર છે. હવે આ વોઠા નામના સ્થળે આવીને મળતી હોય એવી સહાયક નદીઓમાં એક નદી એવી છે જેને આપણે નામથી ઓળખતા હોઈએ છીએ વાત્રક. એક નદી એવી છે કે જે સાબરકાંઠામાંથી પસાર થઈને એને મળતી હોય છે જેનું નામ છે હાથમતી. વાત્રક નદીને સહાયક નદી મળે છે એમાંની એક નદી છે એનું નામ છે માઝમ, અને એની સિવાયની એક નદી મળે છે જેનું નામ છે મેશ્વો. ને આ જ વાત્રક નદી છે એને આ જગ્યાએ આવીને મળતી હોય એવી નદીનું નામ છે શેડી, અને એક નદી છે જેનું અમદાવાદની અંદર એનું નામ છે ખારી. ખારી નામની નદી પરીક્ષાની અંદર ઘણી બધી વાર પૂછાય છે. એનું પણ મુખ્ય એક રીઝન છે કે ખારી નામ જે તમે લખેલું છે ને નદીમાં, એ અમદાવાદની અંદર તો છે જ. કચ્છની સૌથી મોટી નદી ખારી છે. અને જ્યારે બનાસ, સરસ્વતી, રૂપેણની તમે વાત કરતા હોય ત્યારે રૂપેણ નદીની મુખ્ય 2 સહાયક નદીઓ છે ને એમાં એક છે પુષ્પાવતી અને એક ખારી. અને આ બધી નદીઓ સાબરમતીને મળતી નથી. એમાંથી મુખ્ય જે નદી મળે છે એનું નામ શું છે? અહીંયા વાત્રક નદી છે. આવા ક્વેશ્ચન પણ પરીક્ષાની અંદર પૂછાય છે દોસ્તો. હવે આ વોઠા નામના સ્થળે બધી જ નદીઓ આવીને સંગમ પામે ને આ જગ્યાએ, આ એના સંગમ બિંદુમાં ખરેખર તો વાત્રક જ આવે છે, પણ એવું માનવામાં આવે છે કે અહીંયા જે મેળો ભરાય છે ને કારતક મહિનાની અંદર, એમાં સ્નાન કરવાથી 7 નદીની અંદર સ્નાન કરે એનું પુણ્ય મળે. તો જે વિદ્યાર્થીઓને આ આકૃતિ લખવી હોય, સાથે બનાવવી હોય, એ આ જે આખો ભાગ છે ને એમાંથી લઈ શકે છે. સ્ક્રીનશોટ લેવો હોય તો એ લઈ શકો. આ બધી નદી તમારે યાદ રાખવાની છે, કારણ કે જુઓ આમાં આ નદીઓ એ જેવી તેવી પાછી નહીં, બધી કામની નદીઓ છે. હાથમતી નામની નદી છે ને એના કિનારે તમને એક શહેર જોવા મળે છે જેનું નામ શું છે? હિંમતનગર. મેશ્વો નદી છે એના કાંઠે શામળાજી. માઝમ નદી છે એના કાંઠે મોડાસા. વાત્રક નદીના કાંઠે મહેમદાબાદ. શેઢીના કાંઠે તમને શું જોવા મળે છે? નડિયાદ. અને આ બધી નદીઓ અહીંયા ભેગી થાય વોઠા ખાતે, જ્યાં તમને ગુજરાતની અંદરના મોટા મોટા મેળાઓની અંદર છે એ સૌથી મોટો વોઠાનો મેળો છે એ જોવા મળે. ગધેડાની લેવેચ કરવા માટેનો જાણીતો જે સૌથી મોટો મેળો છે એ પણ તમને અહીંયા જોવા મળે. એટલે આ થઈ ગઈની વિશેષતા. પણ હવે જુઓ કે જે જગ્યાએ સાબરમતી નદી દરિયાને સંગમ પામે છે, દરિયો જ્યાંથી શરૂ થાય છે, એની પહેલા સાબરમતી નદી છે એને કાઠિયાવાડ ક્ષેત્રની એક નદી આવી અને મળી જાય છે અને સંગમ પામે છે.
બરાબર. આ નદી છે એનો સંગમ છે એ આ વૌઠા ખાતે 7 નદીની અંદર થતો નથી. સાબરમતીને મળે પણ વૌઠા પછી અને કોપાલાની ખાડીની પહેલા એ નદી છે એનું નામ છે લીમડી ભોગાવો. કારણ કે જેટલા પણ વિદ્યાર્થીઓ આ વસ્તુ તૈયાર કરતા હોય ને તો એમાંથી આજે ભોગાવો નામની નદી છે બરાબર, એ પોતે છે તો સુરેન્દ્રનગર ક્ષેત્રની, પણ કોને મળે, કઈ જગ્યાએ મળે, તો તમારે યાદ રાખવાનું કે લીમડી ભોગાવો નામની નદી છે એ તમને સાબરમતી નદીની સહાયક નદીઓ પૈકીની એક નદી છે જોવા મળે છે. ચાલો એટલું તમામ વિદ્યાર્થીઓને ક્લિયર થઈ ચૂક્યું હશે. મને એક તમારો ખાસ કન્ફર્મેશન પણ આ સેશનના માધ્યમથી આપતા રહેજો કે તમે આ વસ્તુ જેને સમજી રહ્યા છો અથવા તમે જે જોઈ રહ્યા છો એમાં તમને ઓલ ઓકે હશે, સમજાતું હશે, માહિતી મળતી હશે. તો આપણે આગળના પોઈન્ટ ઉપર જઈએ. આનાથી વિશેષ સાબરમતી નદી છે એની અંદરથી શું નીકળી શકે છે પોઈન્ટ. સાબરમતી નદી છે એની ઉપર અમદાવાદ શહેરમાં અલગ અલગ ઘણા બધા પુલ બનાવવામાં આવેલા છે, પુલ બ્રિજ બનાવવામાં આવેલા છે. તો સાબરમતીના જે બ્રિજ છે, જે પુલ છે એમાંના મુખ્ય 2 પુલ, એમાંનો પહેલો એક બ્રિજ છે જેનું નામ છે એલિસ. અમદાવાદના વિદ્યાર્થીઓ માટે આ બ્રિજ છે એ બહુ ખાસ એવા એને ફેક્ટ્સની બાબતે રોજ ત્યાંથી વિસ્તારમાંથી પસાર થતા હોય. ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી આવતા લોકો છે એ ફેક્ટ્સને બહુ સારી રીતે તૈયાર કરતા હોય છે. એમાંથી એક છે એલિસ બ્રિજ અને બીજો છે દધીચી. એલિસ અને દધીચી બ્રિજમાંથી જો એમ પ્રશ્ન પૂછાય કે સૌથી પહેલો નિર્માણ પામ્યો હોય તો સૌ પ્રથમ બ્રિજ છે એનું નામ છે એલિસ બ્રિજ. સાબરમતી નદી પર બનાવવામાં આવેલો સૌથી પહેલો જે બ્રિજ છે એને એલિસ બ્રિજ કહેતા હોઈએ છે. અને એક તમને લોજિક આપું કે એલિસ બ્રિજ છે એ જ્યારે બનાવવામાં આવ્યો ત્યારે આખું લાકડાનું સ્ટ્રક્ચર હતું અને લાકડાના સ્ટ્રક્ચરનો બહુ ભાગ છે એ બહુ લાંબા સમય સુધી ટકી ન શક્યો, એટલે બ્રિજ છે એને ફરીવાર બનાવવામાં આવ્યો, નિર્માણ કરવામાં આવ્યો. અને એ બ્રિજ છે એની અંદર લોખંડની જે પાઇપ છે એનો અને લોખંડના સળિયા છે એનો ઉપયોગ કરવામાં આવ્યો અને લોખંડનો બનાવવામાં આવ્યો. એવો એક બ્રિજ કે જેમાં કાટ ન લાગે એટલે ધાતુ વિદ્યા તો કરવી પડે, રંગ રસાયણ કરવા પડે. એટલે તમારે લોજિકલી યાદ રાખવાનું કે આના જે રચયિતા છે એ કોણ હતા. તો એવો એક બ્રિજ કે જેને કાટ ન લાગે અને લાંબા સમય સુધી ટકેલો રહે, એટલા માટે એવા વ્યક્તિની જરૂર પડે કે જેની અંદર હિંમત હોય અને ધીરજ હોય. તો એલિસ બ્રિજ છે એના રચયિતા એને બનાવનાર વ્યક્તિ છે એમનું નામ હતું હિંમતલાલ ધીરજલાલ. ફેક્ટ્સ પરીક્ષામાં આવી શકે. અંગ્રેજ અધિકારીને પત્નીના નામ પરથી એલિસ બ્રિજ હતું. હવે આપણે એવા અંગ્રેજ અધિકારીની પત્નીના નામ યાદ રાખવા એની કરતા સરકારે અહીંયા નામ આનું ચેન્જ કરીને શું લખ્યું છે, વિવેકાનંદ બ્રિજ. આ પણ વિધાન સ્વરૂપે આવી શકે છે કે એલિસ બ્રિજ છે એ હાલ કયા નામથી ઓળખાય છે, તો વિવેકાનંદ. દધીચી બ્રિજ છે એની ખાસિયત જે તમે જનરલ નોલેજમાં સામાન્ય રીતે વાંચતા હો છો કે નદી પર આવેલો સૌથી પહોળો બ્રિજ, અને આજે સૌથી પહોળો બ્રિજ છે તો એની પહોળાઈ પણ અંદાજિત તમને આપવામાં આવેલી જ હશે. જે વાંચી હોય તો ઠીક છે, નહીતર યાદ રાખો અત્યારે 24 મીટર જેટલી પહોળાઈ છે એ તમને દધીચી બ્રિજ જોવા મળે છે, એમાં તમને જોવા મળશે. હવે 24 મીટરની પહોળાઈ છે, હવે અત્યારે તો સામાન્ય થઈ ચૂકેલું હોય, પણ આ બ્રિજ છે એ જૂના સમયમાં બનેલો સૌથી પહોળો બ્રિજ. અત્યારે ટેકનોલોજી, વાહન વ્યવહારને સુધારવા માટે સરકાર આવા ઘણા બધા બ્રિજ બનાવતી હોય છે, પણ દધીચી બ્રિજ છે એ જીકેની અંદર અવારનવાર પૂછાતો આવતો પ્રશ્ન છે, એટલે યાદ રાખશું. બીજી એક વસ્તુ, અને હવે એનો જવાબ તમારે મને આપવાનો છે. અમદાવાદ સાથે સંબંધિત હોય ને અમદાવાદ સિટી સાથે સંબંધિત હોય એવા વિદ્યાર્થી તો ખાસ. હાલમાં જે નદી પ્રદૂષણ થઈ રહ્યું છે એમાં ખાસ કરીને જે સ્થાનિક વિસ્તારની અંદરથી જો ફેક્ટરી હોય અથવા સ્થાનિક વિસ્તારની અંદર આસપાસ એવા ગૃહ ઉદ્યોગ ચાલતા હોય કે જેની અંદરથી ઘન અથવા પ્રવાહીકૃત કોઈ પણ પ્રકારનો જે કચરો છે એ નીકળી શકતો હોય, સોલિડ વેસ્ટ જેને આપણે કહેતા હોય, તો એનો નિકાલ છે એ ક્યાં થતો હોય, તો નદીઓની અંદર ઠાલવવામાં આવતો હોય. જોકે સાબરમતી નદીને પ્રદૂષિત નદી તરીકે તો ઘોષિત કરવામાં આવી છે, એ એક દુઃખની વાત છે આપણી માટે, પણ સાબરમતી નદીનું મહત્વ જળવાયેલું રહે. ગાંધી આશ્રમ પણ તમને સાબરમતી નદીની કિનારે જોવા મળે છે.
ગાંધીનગરની અંદર તમે જુઓ કે પોલીસ એકેડમી, કરાઈ એકેડમી છે. ગિફ્ટ સિટી ગાંધીનગરની અંદર છે. ઇન્દ્રોડા પાર્ક, સાંસ્કૃતિક કુંજ અમદાવાદની અંદર આવી જાવ તો અમદાવાદમાં અસંખ્ય એવા સ્થાપત્ય છે કે જે પરીક્ષાલક્ષી હોય એ તમને સાબરમતી નદીના કાંઠે જોવા મળે. પણ સાબરમતી નદીનું ખરેખર સ્થાનિક લોકોમાં મહત્વ વધે એ અંતર્ગત ગુજરાત રાજ્ય સરકાર છે એને રિવરફ્રન્ટ યોજના લાવી. આ રિવરફ્રન્ટ યોજના એટલી કારગર નીવડી આપણને કે એની અંતર્ગત આંતરરાષ્ટ્રીય લેવલના પતંગ મહોત્સવ એટલે કે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, ફૂલ મહોત્સવ, બુક ફેર, આ બધા જ આયોજનો સાબરમતી નદીના કિનારે એટલે કે રિવરફ્રન્ટ જેને કહેવાય, જે રિવરફ્રન્ટ માર્ગ છે આખો, જેનું અત્યારે નામ શું છે? પ્રમુખ સ્વામી માર્ગ. તો તમારે મને આન્સર એ કરવાનો છે કે સાબરમતી રિવરફ્રન્ટ યોજના સરકાર છે એ ગુજરાતની અંદર ક્યારે લાવે છે? બરાબર. આનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર બધા જ વિદ્યાર્થી જેટલા વિદ્યાર્થી જાણે છે એ ફટાફટ મને આન્સર આપશો. તો સાબરમતી નદી હું એવું માની લઉં છું કે તમામ વિદ્યાર્થીઓ જે અત્યારે લેક્ચર ભણ્યા છે એને ખૂબ જ સારી રીતે સમજાઈ ગઈ હશે. તો આપણે એની પછીની જે નદી છે એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. સાબરમતીથી જેવા દક્ષિણ તરફ આવો એટલે એક નદી આવશે જેનું નામ છે મહી. જો પીપીટી સ્ક્રીન એવી ને એવી રહી છે, ખાલી ઉપર અહીંયા જે નામ છે ચેન્જ થઈ ગયું હતું. અત્યાર સુધી સાબરમતી, હવે મહી આવશે. શું કામ એવું થયું? કારણ કે ફેક્ટ્સ એટલા જ યાદ રાખવાના હોય. જેમ કે સાબરમતીમાંથી ઉદ્ભવ કર્યો, સાબરમતીનું વહેણ, પ્રવેશ, લંબાઈ, કિનારાના જે શહેરો છે એ, ડેમ, બંધ અને અંત, બસ એટલા પોઈન્ટ તમે મુખ્ય નદીમાંથી યાદ રાખો એટલે એ નદી તમારી કમ્પ્લીટ થઈ જાય. મહી નદી છે એનો ઉદ્ભવ ક્યાંથી થાય છે એને સમજવા માટે તમારે ગુજરાતની જરૂર તો પડે જ, પણ એની માટે આપણે અત્યારે જે નકશાને અભ્યાસમાં લેશું એ નકશો આપણા દેશનો છે. અત્યારે બોર્ડની સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો આપણું પ્યારું ભારત. ભારતની અંદર આવેલી જેટલી પણ પર્વતમાળાઓ છે એમાંની એક એવી પર્વતમાળા કે જેને આપણે નામથી ઓળખતા હોઈએ છીએ વિંધ્યાચલ પર્વતમાળા. પૂર્વથી પશ્ચિમ ખૂબ દૂર સુધી ફેલાયેલી એવી એક પર્વતમાળા એટલે કે વિંધ્યાચલ પર્વતમાળા. હવે આ વિંધ્યાચલ પર્વતમાળા છે એમાં એક સરોવરની રચના થાય છે. એ સરોવરને આપણે કહેતા હોઈએ છીએ મેહદ સરોવર. શ્રેણીનું નામ છે વિંધ્યાચલ, સરોવરનું નામ છે મેહદ સરોવર. એટલું તમારી માટે ઈઝી છે કે મહી છે ને એની ઉપરથી તમારે યાદ રાખવાનું છે મેહદ. સાબરમતી છે તો ઢેબર સરોવર, મહી છે તો મેહદ સરોવર. પણ એટલું યાદ રાખજો દોસ્તો કે ભારતની નદીઓમાં, ભારતના નદી તંત્રની અંદર મહા નામની નદી પણ છે. મહાનદી છે, મહી નદી છે અને બંનેના માર્ગ અલગ અલગ છે. એક આવે છે અરબ સાગર તરફ, એક આવે છે બંગાળની ખાડી તરફ. આપણી નદી છે તો અરબ સાગર તરફ. પછી જે ભારતની અંદર પૂર્વ કાંઠાની જે નદી છે મહાનદી, ઓડિશા પાસેથી પસાર થાય, ઓડિશાની અંદર દરિયાને મળે તો કઈ? બંગાળની ખાડીને મળે. તો આપણે અહીંયા જોઈએ કે આ મેહદ સરોવરમાંથી નદી નીકળે પછી એનું શું થાય છે? તો સાહેબ એ નદી પહેલા ઉત્તર તરફ આવી રીતે ગતિ કરે છે. બરાબર. હવે આ નદી ઉત્તર તરફ આગળ વધે ને એટલે અહીંયા આવેલું જે રાજ્ય છે ને એ રાજ્યનું નામ છે મધ્યપ્રદેશ. અહીંયા આવેલું રાજ્ય છે એનું નામ છે રાજસ્થાન અને અહીંયા આવેલું છે ગુજરાત. બરાબર છે. હવે આ નદી છે એ ઉત્તર તરફ ગઈ, પણ ઉત્તર તરફ ગયા પછી ખ્યાલ આવે છે કે ઉપર તરફ તો એકલી પર્વતોની હારમાળા છે જેનું નામ છે અરવલ્લી. તો પાકિસ્તાનનો ભાગ આવે, અહીંયા દરિયો જ નથી. અને નદીનું મુખ્ય કામ છે કે નદી હંમેશા ઢોળાવાળા ક્ષેત્રમાં વધે અને ત્યાંથી આગળ વધતી દરિયાને મળે. પણ અહીંયા રાજસ્થાનમાં દરિયો નહીં, અહીંયા પાકિસ્તાનના વિસ્તારમાં દરિયો નહીં. એટલે આ નદી ત્યાંથી લે છે યુટર્ન અને એ યુટર્ન લઈ અને ગુજરાત રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારમાંથી પસાર થઈને અહીંયા આવીને દરિયાને મળી જાય. તો આ આખો જે આકાર બને છે કેવો આકાર બને છે? ઊંધા યુ આકાર બને છે. તો મહી નદી છે દોસ્તો એનું જે વહેણ છે એ શરૂ ક્યાંથી થાય છે? તો આપણે શું કહીએ? મધ્યપ્રદેશથી શરૂ થાય. મધ્યપ્રદેશમાં પણ કઈ જગ્યાએ? મેહદ સરોવર વિંધ્યાચલ પર્વતમાળામાંથી શરૂ થાય, ત્યાંથી ક્યાં જશે? રાજસ્થાન, અને રાજસ્થાનમાંથી ગુજરાતમાં આવશે. છેલ્લે ગુજરાતમાં આવશે. ગુજરાત પછી તો કે ગુજરાત પછી સાહેબ એ નદી એ સીધી આપણા ગુજરાતની અંદર આવેલા દરિયાની અંદર સંગમ પામશે. બરાબર. એટલા મુદ્દાઓ જે તમને કહેવામાં આવેલા છે એ તમને સમજણ હશે. જે જગ્યાએ આ નદી આખી ઉદ્ભવે ને દોસ્તો ત્યાંથી લઈ અને અંત પામે ત્યાં સુધીનું નદીનું એક ચોક્કસ પ્રકારનું અંતર હોય.
જો તમને પરીક્ષાની અંદર એવું વિધાન આવે કે મહી નદી છે એનું અંતર, ટોટલ અંતર છે એ જણાવવામાં આવે તો એ તમને અંદાજિત કેટલું જોવા મળે છે? 585 કિલોમીટરનું અંદાજિત અંતર જોવા મળે છે. તમને એમ પૂછાય છે કે સાહેબ આ નદી છે એ ગુજરાતની અંદર આપણો આટલો જે ગુજરાતનો વિસ્તાર છે તો એમાં તો એટલો જ ભાગ ગુજરાતની અંદર છે, તો એ શું 585 માંથી કેટલા કિલોમીટર હોવા જોઈએ? તો ગુજરાત રાજ્યની અંદર મહી નદી છે એનું વહેણ છે એ કેટલું છે? તો કુલ અને ગુજરાતમાં કુલ વહેણ તમને 585 કિલોમીટર જોવા મળે અને ગુજરાતમાં એમાંથી 180 કિલોમીટરનું અંતર તમને લોકોને જોવા મળે છે. બરાબર છે. ચલો એટલી તમારી વિગત છે અહીંયા કમ્પ્લીટ થઈ જશે. સાબરમતી નદીમાં આ અંતર છે એ કેટલું હતું? 371. આ અંતર કેટલું હતું? 321. સમજાય છે કે ગુજરાતમાં સાબરમતી નદી લાંબી, પણ ઓલ ઓવર સાબરમતી કરતા મહી નદી કેવી? તો કે એના કરતા પણ લાંબી. રાજ્યની જ્યારે વાત કરવામાં આવે તો એ જે રાજ્ય છે એની સંખ્યા તમને કેટલી જોવા મળે છે? 3. પહેલું રાજ્ય કયું આવે છે? મધ્યપ્રદેશ. બીજું રાજ્ય છે રાજસ્થાન. ત્રીજું રાજ્ય છે ગુજરાત. ઉદ્ભવ છે ક્યાંથી? મધ્યપ્રદેશમાંથી. અંત ક્યાં પામશે? ગુજરાતની અંદર. તો રાજસ્થાનની અંદર નદી શું કરે છે? બસ આંટો મારીને પાછી આવે છે. બરાબર છે. એટલું સમજાણું તમને. અને જ્યારે તમે કોઈ વિદ્યાર્થી ફેક્ટ્સ તૈયાર કરતા હોય તો એક એવો અંદાજિત ફેક્ટ્સ તૈયાર કરતા હોય છે કે આપણા ભારતમાંથી અને ગુજરાત છે એમાંથી આવી રીતે કર્કવૃત છે એ પસાર થાય છે. અને આ જે કર્કવૃત હોય છે એ કેટલા ડિગ્રી હોય છે? આપણે શું કહીએ કે સાહેબ એ 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ હોય છે. તો આ નદી છે ને એ કર્કવૃતને ક્રોસ કરે, પણ દોસ્તો કેટલી વાર ક્રોસ કરે? 2 વાર ક્રોસ કરે. જ્યારે આ નદી છે એ એક વાર એ ઉત્તર તરફ રાજસ્થાનમાં જાય અને રાજસ્થાનને ગુજરાતમાં આવે, આવા સમયે કર્કવૃતને ઓળંગે છે. એટલે કે કેટલી વાર ઓળંગે છે? 2 વાર કર્કવૃતને ઓળંગે છે. બરાબર છે. ચાલો એટલું તમામ વિદ્યાર્થીઓને સમજાણું હશે. હવે આપણે ગુજરાતને અનુલક્ષીને જોઈએ છે કે ગુજરાત સાથે સંબંધિત શું ફેક્ટ્સ છે. તો આ નદી ગુજરાતની અંદર ક્યાંથી આવે છે? તો આપણે શું કહીએ કે સાહેબ આ નદી આવે છે મહીસાગર જિલ્લામાંથી. હવે તમે એટલું યાદ રાખજો, અરવલ્લી, મહીસાગર, દાહોદ. બરાબર છે. લોજિકલી, કારણ કે અત્યારે કોઈ બોર્ડર નથી. આજે નકશો તમે જોઈ રહ્યા છો, આ નકશો કેવો છે? તો કે એ બ્લેન્ક મેપ છે અને તમને એમાં જો ખબર ન પડે તો અહીંયા હંમેશા બનાસકાંઠા હોય. જે જગ્યાએ આવા કાન આકારનો જે ભાગ છે, બરાબર, એ હંમેશા કોણ હોય? સાબરકાંઠા જ હોય. અને એ જ સાબરકાંઠામાંથી અલગ થયેલો અરવલ્લી, એની દક્ષિણમાં મહીસાગર, એની દક્ષિણમાં દાહોદ. એટલે બે આ કાન જેવા ભાગ વાળો તમને જે નકશો દેખાય ને, બરાબર છે, એ સાબરકાંઠા હોય. એમાંથી અલગ થયેલો અરવલ્લી, એમાં એની નીચે મહીસાગર, એની નીચે દાહોદ. એટલે અહીંયા આવેલો આ જે વિસ્તાર છે ને મહીસાગર કહેવાય. મહીસાગર માંથી આ નદી છે એ ગુજરાતમાં પ્રવેશે અને એ પોતે અલગ અલગ ભાગમાંથી પસાર થતી 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 અહીંયા આવીને દરિયાને મળી. હવે ઘટના એવી છે કે સાહેબ આ નદી છે એ પોતે ગુજરાત રાજ્યમાં અલગ અલગ 6 જિલ્લાઓમાંથી પસાર થાય છે. સાબરમતી નદી પોતે 7 જિલ્લામાંથી પસાર થતી હતી, જ્યારે મહી નામની નદી છે એ પોતે 6 જિલ્લાઓમાંથી પસાર થાય. આ 6 જિલ્લાઓના જો નામ તમને પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાય છે તો સૌથી પહેલા આપણે શું યાદ રાખીએ છીએ? પોતે મહીસાગર. મહીસાગર જિલ્લો જેમાંથી અલગ થાય છે એ જિલ્લામાં એક ખેડા આવે, એક જિલ્લો છે એનું નામ છે પંચમહાલ. પંચમહાલથી દક્ષિણમાં આવેલો એક જિલ્લો વડોદરા. વડોદરાથી દક્ષિણ તરફ અહીંયા ભરૂચ, અને ભરૂચની ઉપર તરફ આવેલો ખેડામાંથી અલગ થયેલો એક જિલ્લો છે જેનું નામ છે આણંદ. આપણે ફરીવાર જોઈ લઈએ કયા કયા જિલ્લાઓ છે: મહીસાગર, ખેડા, પંચમહાલ, વડોદરા, આણંદ, ભરૂચ. તો જો હવે આવનારી બધી જ પરીક્ષાઓની અંદર વિધાનવાળા જે વાક્ય થઈ ગયા છે ને, એ અંતર્ગત તમને લોકોને એમ પૂછવામાં આવે છે કે આ નદી કયા કયા જિલ્લાઓ છે એની સરહદ બનાવે છે. તો તમે જુઓ કે અહીંયા ખેડા છે, અહીંયા પંચમહાલ છે, અહીંયા ખેડા છે, અહીંયા વડોદરા છે, અહીંયા આણંદ છે, અહીંયા ભરૂચ છે.
તો બધા જ જિલ્લાઓ ઇન્ડિવિડ્યુઅલ બધા જિલ્લાઓ સાથે શું બનાવે છે? સરહદ બનાવે છે. ખેડા પંચમહાલ સાથે, ખેડા વડોદરા સાથે, આણંદ ભરૂચ સાથે. અને આવો પ્રશ્ન અગાઉ પરીક્ષામાં પૂછાઈ ચૂકેલ છે અને એટલા માટે જ તમારે આ પ્રશ્નને યાદ રાખવાનો છે. એ કોની કોની સરહદ મહી નદી છે એ પોતે બનાવે છે. તો ચાલો હવે આનાથી આગળ ફેક્ટ્સની અંદર જઈએ છીએ કે આ નદી એટલા જિલ્લાઓને પસાર કરીને અહીંયા આવે છે તો એ કોને મળે છે? અરબ સાગરને મળે છે? નહીં સાહેબ. કચ્છના અખાતને મળે છે? તો કે સાહેબ એમાં પણ ન મળે. કોને મળે છે? અહીંયા શું આવેલો છે? આ ભાગને આપણે કહેતા હોઈએ છીએ ખંભાતનો અખાત. તો જે જગ્યાએ નદી અંત પામે છે એ ભાગને આપણે કહેતા હોઈએ છીએ ખંભાતનો અખાત. ખંભાતના અખાત પાસે કેટલા જિલ્લાઓ આવેલા છે? 2 જિલ્લાઓ. બરાબર છે. એક જિલ્લાનું નામ શું છે? આણંદ. એક જિલ્લાનું નામ છે ભરૂચ. આ આખો જે વિસ્તાર છે એને શું કહેવામાં આવે છે? એને કહેવામાં આવે છે મહી નદીનું મુખ. હમણાં જ આની પહેલાના લેક્ચરમાં આ જ લેક્ચરમાં આપણે સાબરમતી નદીનું મુખ જોયેલું અને અત્યારે વાત કરી રહ્યા છીએ એ મહી નદીનું મુખ છે. પણ અહીંયા તમે ન કદાચ સમજી શકો એટલે અહીંયા અલગથી ભાગને બતાવ્યો છે. આ આણંદ આ બાજુ લખ્યું, નીચેનું ભરૂચ આ બાજુ લખ્યું. તો વચ્ચેનો જે ભાગ છે એને મહી નદીનું મુખ કહેવાય. આ મહી નદીના મુખ માટે આપણા ભૂગોળની અંદર એક શબ્દ છે એને વહેરાની ખાડી કહેવાય. વહેરાની ખાડી એટલે શું? મહી નદીનું મુખ. મહી નદીનું મુખ એટલે શું? વહેરાની ખાડી. વહેરાની ખાડી પર આવેલા જિલ્લાઓ કયા? આણંદ અને ભરૂચ. કોપાલાની ખાડી એટલે શું? સાબરમતીનું મુખ. સાબરમતીનું મુખ કોપાલાની ખાડીમાં આવેલા જિલ્લાઓ કયા? અમદાવાદ અને આણંદ. પાડોશી જિલ્લાઓ છે. ગુજરાત સરકાર દ્વારા આ આણંદ જિલ્લાની અંદર એક સાંસ્કૃતિક વન બનાવવામાં આવેલું છે જેનું નામ શું છે? મહીસાગર વન. નું નિર્માણ થયું હતું વર્ષ 2016 તો જો તમારા પેપરમાં એમ પૂછવામાં આવે આ મહીસાગર વન ક્યાં આવેલું છે? ઓપ્શનમાં આણંદ ન હોય તો આપણે શું કહેવાનું? વહેરા ખાડી. કારણ કે આ મહી નદીનું મુખ છે ને એટલે દોસ્તો. ઘણા વિદ્યાર્થીને થતું હોય કે મહીસાગર જિલ્લો અહીંયા આવેલો છે, મહીસાગર નામનું વન પાછું અહીંયા બનાવવામાં આવેલું છે. આ મારો રાઉન્ડ છે ત્યાં જ મહીસાગર વન છે. ઇવન જે જગ્યાએ આ ભરૂચ આવેલું છે ને આ જગ્યાએ હું રાઉન્ડ કરું છું એ જગ્યાએ ભરૂચની અંદર એક ગામ આવેલું છે જેનું નામ છે કાવી ગામ. શું પોઈન્ટ નીકળ્યા કાવી ગામમાંથી? મહી નદી ખંભાતના અખાતને સંગમ પામે ત્યાં આવેલું સ્થળ. આ સ્થળને આપણે કહીએ છીએ કાવી. કાવી ગામ છે એ સાંસ્કૃતિક વારસાનો પણ એક ભાગ છે. બરાબર છે. તો મને આન્સર આપો ચાલો કે આ કાવી ગામ છે એ સાંસ્કૃતિક વારસાની દ્રષ્ટિએ શું મહત્વનું છે? કાવી ગામની શું ખાસિયત છે? પરીક્ષાની અંદર કાવી ગામ છે એ શું કામ પૂછાય? વહેરાની ખાડી પર આવેલું કાવી ગામ ભરૂચની અંદરનું એ શની માટે જાણીતું છે? ચાલો જેટલા પણ વિદ્યાર્થીઓ જાણતા હોય એ મને ફટાફટ કોમેન્ટ બોક્સની અંદર આન્સર કરી દો. જેટલા નવા વિદ્યાર્થીઓ આ લેક્ચરની અંદર જોડાતા જતા હોય છે એને ખાસ એક સૂચન છે કે તમારે તમારા અન્ય અલગ જેટલા પણ ગ્રુપ્સ ચાલતા હોય તો તમે જેને ઓળખતા હો, જે વિદ્યાર્થી તૈયારી કરે છે એ લોકો સુધી આપણો આ જે લેક્ચર છે એ લેક્ચરની લિંક શેર કરવાની છે અને વધારે લોકોને આ સારા એવા અભિયાનની અંદર જોડવાના છે જેનાથી એને પણ ફાયદો થાય. હવે આપણે એ જોઈએ કે સાહેબ આ બધી જ જગ્યાએથી જ્યારે નદી પસાર થાય છે ત્યારે એની ઉપર કયા કયા પ્રકારના મુખ્ય બંધ બનાવવામાં આવેલા છે. તો અહીંયા આવેલા જે બંધ છે ને એની સંખ્યા છે મુખ્યત્વે 3. બરાબર છે. હવે આ 3 બંધમાંથી જે સૌથી પહેલો બંધ છે એને આપણે લોકો ઓળખતા હોઈએ છીએ. આપણે બંધને અહીંયા જોઈ લઈએ. ચાલો મહી નદીની વિશેષતાઓ હમણાં જોઈએ. એની પહેલા જોઈએ કે મહી નદી છે એની પર બનાવવામાં આવેલા જે બંધ કયા કયા છે. જો જે સૌથી પહેલો બંધ છે એને આપણે નામથી ઓળખતા હોઈએ છીએ બજાજ બંધ અથવા બજાજ સાગર. બીજો જે મુખ્ય બંધ છે એને આપણે કહેતા હોઈએ છીએ કડાણા.
ત્રીજો જે બંધ છે એને આપણે કહીએ છીએ વણાક બોરી. ત્રણ બંધ પરીક્ષામાં પૂછાઈ શકે એવી સંભાવના છે. ફરીવાર રિવાઇઝ કરીએ. બજાજ સાગર, કડાણા અને વણાક બોરી. આ ત્રણમાંથી આજે બજાજ સાગર નામનો બંધ છે એ આવેલો છે રાજસ્થાનમાં. કડાણા એ પોતે મહીસાગર જિલ્લામાં જ આવેલો છે, જે ગુજરાતમાં છે. અને વણાકબોરી છે એ પણ મહીસાગર જિલ્લામાં જ આવેલો છે. આ બંધની વિશેષતા એવી છે કે મહીસાગરની અંદર આવેલા કડાણા ખાતે ગુજરાતનું એક જળ વિદ્યુત મથક કાર્યરત છે. અને વણાકબોરીનો જે વિસ્તાર આવેલો છે એમાં આ જે ગામ આવેલું છે એ સ્થળ ખાતે તમને લોકોને ડેમની નજીકના ભાગમાં તાપ વિદ્યુત મથક કાર્યરત જોવા મળે છે. એવો મતલબ ન થાય કે વણાકબોરી એ પોતે એક ડેમ છે તો ડેમની આસપાસ જળ વિદ્યુત મથક હોય એટલે હોવું જોઈએ, પણ એવું અંદર નહીં, એની નજીકના ભાગની અંદર એના સ્થળ ડેમની જે સાઇટ હોય એની પાસે તમને લોકોને જોવા મળે છે વણાકબોરી બંધ. તો જો એવું વાક્ય આવે છે કે વણાકબોરી જે બંધ આવેલો છે ત્યાં જળ વિદ્યુત મથક છે, તો તમે શું કહેશો એ સમયે કે વિધાન ખોટું છે. તમને પૂછવામાં આવે કે કડાણા ખાતે જળ વિદ્યુત મથક આવેલું છે તો એ વિધાન 100% સાચું છે. જ્યાં પાવર સ્ટેશન, પાવર પ્લાન્ટ આવેલા હોય ને એ ટોપિક તમારે ખૂબ સરસ રીતે દોસ્તો તૈયાર કરવો પડે. હવે આ એક બંધ એવો છે કે જે ગુજરાતમાં નથી, રાજસ્થાનમાં છે. અને રાજસ્થાનની અંદર જે બાંસવાડા નામનો વિસ્તાર આવેલો છે ને એક ક્ષેત્રની અંદર તમને બજાજ સાગર જોવા મળે. જમનાદાસ બજાજના નામ ઉપરથી આ બંધ બનાવવામાં આવેલો છે. હવે આ મહી નદી એવી છે દોસ્તો કે જેને અલગ અલગ ઘણી બધી સહાયક નદીઓ મળે છે. આનો એક ક્વેશ્ચન પણ તમારે યાદ રાખવાનો છે. સહાયક નદીઓમાં અનાસ, પાનમ અને મેસરી. ફરીવાર આ ત્રણ નદીને મગજમાં એડ કરો. અનાસ, પાનમ, મેસરી. અને ચોથી એક નદી છે જેનું નામ છે ગળતી. અનાસ, પાનમ, મેસરી અને ગળતી. અન્ય જો વિશેષતાઓ આપણને પૂછવામાં આવે છે તો એમાંની એક વિશેષતા છે મહી નદી છે એ મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી છે. એની પછી સમગ્ર ગુજરાતની ત્રીજી સૌથી મોટી નદી. એની પછીનો મુદ્દો છે કર્કવૃત 2 વાર ઓળંગતી નદી છે. એની પછી પ્રાચીન નામ અને અન્ય નામમાં એક નામ છે મેહદ, એક નામ છે મોફિસ. મોફિસ નામ આપનાર જે વ્યક્તિ હતો એનું નામ હતું ટોલેમી. મેહદ આ જે નામ આપે છે અલબરુની. મહી નદી છે એની સાથે સંબંધિત હજી એક પોઈન્ટ છે રાસ્કાવિયર યોજના. એ મહી નદી સાથે સંબંધિત છે. ગુજરાત સાથે સંબંધિત ભારતની આ અતિશય મહત્વની જે નદી છે એ ઘણા બધા ફેક્ચ્યુઅલ ડેટા આપણને આપે છે જે તમારા બોર્ડની સ્ક્રીન ઉપર અત્યારે લખાયેલા છે. જેટલી પણ એવી અત્યારની પરીક્ષા સાથે સંબંધિત મુદ્દાઓ છે દોસ્તો એ મેં તમારા બોર્ડની સ્ક્રીન ઉપર લખી બતાવ્યા છે, જે તમને સમજાણા પણ હશે. જીકેની વર્લ્ડિંગ બોક્સની જે પુસ્તક છે એમાં પણ બધી નદી તંત્ર લખવામાં આવેલું છે. મારો તો એવો જ તમને એક સૂચન છે કે કદાચ જો તમે તૈયારી કરતા હો અને જીકેની બુક તમારી પાસે ન હોય તો એ તમારે વસાવી લેવી જોઈએ. ગુજરાત અને ભારત અને વિશ્વ સાથે સંબંધિત તમામ મહત્વના તથ્ય છે વર્લ્ડિંગ બોક્સ જીકેની બુક છે એમાં અવેલેબલ છે ને એમાંથી મોટા ભાગના પ્રશ્ન પરીક્ષામાં આવતા હોય છે. એક પુસ્તક તમારી પાસે હોવી જોઈએ. ગુજરાત ભૂગોળ, ઇતિહાસ, વારસો, બંધારણ આ બધા વિષયને તમારે એ એક પુસ્તકમાંથી તૈયાર કરવા જોઈએ.
ત્યારે સૌથી પહેલા જો એ બુક તૈયાર નથી થતી ને અલગ અલગ પુસ્તકમાંથી તમે એક એક સબ્જેક્ટ તૈયાર કરો છો, તો જે સામાન્ય મુદ્દાઓ હોય ને એ પણ ઘણીવાર છૂટી જતા હોય અને પરીક્ષામાં એવું જ પૂછાતું હોય સામાન્ય. એટલે વિદ્યાર્થી ખૂબ અઘરું તૈયાર કરવાની હોડમાં અને હોડમાં એવા બધા જ મુદ્દાઓ ચૂકી જતા હોય છે ઘણીવાર કે જે પરીક્ષામાં પૂછાઈ શકે. નદી તંત્ર પણ તમે એમાંથી તૈયાર કરો. તો વધારે વિગત માટે આપણે વળી પાછા ભેગા થશું. અત્યારે મેં તમને 2 મુખ્ય નદીઓ માટે ચર્ચા લીધી છે. આવતા લેક્ચરમાં દક્ષિણ ગુજરાતનું નદી તંત્ર ભણશું. આપણે નર્મદા નદી ભણશું, તાપી નદી ભણશું, દક્ષિણ ગુજરાતની નદીઓ ભણશું, સૌરાષ્ટ્ર અને કચ્છ ભણશું. તો મળીએ દોસ્તો આવતા લેક્ચરની અંદર. જેટલા પણ વિદ્યાર્થીઓ આ લેક્ચરના માધ્યમથી જોડાયેલા છે એ પોતાના પ્રતિભાવ મને કોમેન્ટ સેશનની અંદર લખીને આપી શકે છે. તો જેનાથી અમે પણ તમારી સાથે અટેચ થઈ શકીએ. તો ખાસ તમારો પ્રતિભાવ આપો. જ્યાં સુધી નથી મળતા ત્યાં સુધી તૈયારી તો શરૂ રાખવાની છે તમારે એમ પણ દોસ્તો. પણ કોઈ જગ્યાએ અટવાઓ છો તો અમારો સંપર્ક તમે કરજો. ખાસ મારો તમે સંપર્ક કરી શકો. મારા ઇન્સ્ટાગ્રામની અંદર પણ તમે મેસેજ કરીને કોઈ પણ ડાઉટ્સ હોય તો તમે સોલ્વ કરાવી શકો છો. મળીએ દોસ્તો. જય હિન્દ, જય ભારત.